નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। ગણેશ ચતુર્થીના દિવસે સમગ્ર દેશમાં ગણપતિ બાપ્પાનું સ્થાપન કરવામાં આવે છે, ત્યારે પાદરા નગરમાં પણ અનેક જગ્યાઓએ શ્રીજીનું સ્થાપન કરાયું, જેમાં પાદરા નવાપુરા વિસ્તારમાં ગણેશજીની અવલોકિત સ્વરૂપોમાં મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે। પાદરાના ભારત માતા ચોક અંબાજી મંદિર પાસે પાદરા હિન્દુ એકતા સંગઠન દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે। ફૂલબાગ યુવક મંડળ દ્વારા આબેહૂબ સ્વરૂપમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે। નવાપુરા મિત્ર મંડળ દ્વારા પણ શ્રીજીનું સ્થાપન કરવામાં આવ્યું છે, જ્યારે નવાપુરા ચોકમાં હિંચકે ઝૂલતા ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે। નવી પાણસરાવાડમાં પણ દગડુ શેઠના સ્વરૂપે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે। સાથે જ રાયણવાડી ખડકીમાં અને ભોયવાડા પાસે પણ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે। હનુમાનજીવાડું ફળિયું, ગોરિયાદવાડું ફળિયું, સંતરામ મંદિર રોડ પર આવેલા શ્રીજી પંડાલોને મહેલ તેમજ અવલૌકિક દ્રશ્યોથી સુશોભિત કરવામાં આવ્યા છે અને ઉચીપડ મહોલ્લામાં શ્રીજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે। તેમજ ગાંધી ચોક બજાર વિસ્તારમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે। રંગબેરંગી ફૂલો, લાઇટિંગથી પંડાલોની સજાવટ કરવામાં આવી છે। ગણેશજીના દર્શને પાદરા નગરજનો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને ગણેશજીની અવલૌકિક મૂર્તિઓના ફોટા પાડી મોબાઈલમાં કેદ કર્યા હતા। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।